વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય પરીક્ષાની તૈયારીના ભાગરૂપે માનસિક યોગ્યતા કસોટી, જેને આપણે 20 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. તો આની પહેલાં આપણે 2 પાર્ટ બનાવી ચૂકેલા છે 40 પ્રશ્નોની. જો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. તો આપણે આ પાર્ટમાં 20 માર્ક્સના પ્રશ્નો હશે, જેમાં અલગ અલગ પ્રકારે તમને આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાશે. તેમાં શરૂઆતના જે 4 પ્રશ્નો તમને આપેલા છે, એ 4 પ્રશ્નો તમે જોશો, તેમાં આપણે 4 ચિત્રોમાંથી કોઈ જુદું ચિત્ર આપણે પસંદ કરવાનું છે. તો પહેલા પ્રશ્નમાં તમે જોશો તો 4 ચિત્રોને જોતાં આપણને ખબર પડે છે કે જે એ ચિત્ર છે જુદું પડે છે. કેમ? એટલા માટે કે અહીંયા તમે આકૃતિમાં જોશો તો આ ત્રણેયની આકૃતિ સીધી લીટીમાં છે, એટલે કે ચોરસ લંબચોરસમાં છે, પણ તમે અહીંયા જોશો આ આકૃતિમાં ત્રિકોણ આપેલો છે. પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2ની અંદર જે ચારેય આકૃતિ જોતાં આપણને જવાબ આવે છે ડી. શા માટે? તો અહીંયા ત્રણેય આકૃતિમાં જોશો તો તમને કાટકોણ ત્રિકોણ બને છે આકૃતિમાં. કયો ત્રિકોણ બને છે? કાટકોણ. પણ આ આકૃતિમાં આપણને જોતા કયો ખૂણો બને છે? ગુરુકોણ બને છે, 90 કરતાં મોટો. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને એલ, આર, કે અને એસ, તો જો આ ત્રણેય ઊંધા આપેલા છે અને આ એસ કેવો આપેલો છે? સીધો આપેલો છે. એના પછી ચોથો પ્રશ્ન જુઓ. ચોથા પ્રશ્નની અંદર આપણને 3 આકૃતિ પૂર્ણ આપેલી છે, ક્યાંય અધૂરું છે નહીં, પણ તમે સી આકૃતિમાં જોશો તો થોડીક અધૂરી આકૃતિ છે, કેમ કે અહીંયાથી આ ભાગ કપાઈ ગયેલો છે, એટલો ભાગ. એના પછી આગળ વધીએ આપણે. તો 4 પ્રશ્નો એવા હોય છે કે જેમાં તમને કમ્પેરિઝન, મીન્સ કે 4 આકૃતિને જોતાં આપણને કઈ આકૃતિ ખોટી પડે છે કહેવાનું. આગળના પ્રશ્નોની વાત કરીએ. પ્રશ્ન નંબર 5. તો આમાં આપણે સમરૂપ આકૃતિ શોધવાની હોય છે. સમરૂપનો મતલબ એ કે એક સરખી દેખાતી હોય, સમરૂપ ચિત્રનો આપણે પસંદગી કરવાની હોય છે. તો પ્રશ્ન નંબર 5માં જુઓ, પહેલી આકૃતિ જે આપણે આપેલી છે, આ આકૃતિ જેવી 4માંથી કઈ આકૃતિ છે? તેમાં સાચો જવાબ આવશે આપણો બી. તો આમાં બહુ સમજવા જેવું કંઈ છે નહીં, બસ અહીંયા જેવું દેખાય છે એવું આપણે અહીંયા ચોઈસ કરવાનું. પણ ધ્યાનથી ચોઈસ કરવાનું, કેમ કે આમાં જ ઘણીવાર થાપ ખાઈ જઈએ છીએ વિદ્યાર્થી. એના પછી છઠ્ઠો પ્રશ્ન તમે જુઓ. છઠ્ઠા પ્રશ્નની આકૃતિમાં તો એની મેચિંગ આકૃતિ કઈ છે? તો કે સી. ચાલો, એના પછી 7મા પ્રશ્નમાં તમે જોશો તો 7મા પ્રશ્નની મેચિંગ આકૃતિ કઈ છે? તો એમાં પણ જવાબ આવશે સી. જુઓ, અહીંયા 1 1, 2 2, એવી રીતે 3 3, 4 4. પણ બીજી આકૃતિમાં પણ તમે ધ્યાનથી જોશો ને તો ઘણું મેચિંગ લાગશે, પણ વધારે ધ્યાનથી જોશો તો થોડું ઘણું અલગ પણ દેખાશે. એના પછી 8મો પ્રશ્ન જુઓ. તો 8મા પ્રશ્નની મેચિંગ આકૃતિ કઈ છે? બી. સેમ ટુ સેમ, કોપી ટુ કોપી, જેને આપણે સમરૂપ આકૃતિ કહેવાય છે. તો 4 પ્રશ્નો કંઈક આ રીતે પૂછાશે. એના પછી આગળ વાત કરીએ. આગળ વાત કરીએ 9મો પ્રશ્ન. તો 9મા પ્રશ્નની અંદર આપણે શું કરવાનું છે? તો કે અહીંયા જે અધૂરી આકૃતિ છે ને એ પૂર્ણ કરવાની. તેના માટે આપણે અહીંયા 4 કટકા આપેલા હોય છે. તો એ 4 કટકામાં તમે જોશો તો સી આકૃતિ આપણી અહીંયા મેચિંગ આકૃતિ બને છે, કે જેનાથી પૂર્ણ આકૃતિ બની જાય છે. એના પછી 10મો પ્રશ્ન જુઓ. તો 10માની અંદર શું જવાબ આવશે? તો કે ડી જવાબ આવશે. આ જવાબ તમે વેરીફાઈ પણ કરજો. આ રીતે જ આપણે બાળકને પ્રેક્ટિસ કરવાની હોય છે. પ્રશ્ન નંબર 11 તમે જુઓ તો 11માં જવાબ શું આવશે? ડી આવશે. અને પ્રશ્ન નંબર 12ની અંદર જોશો તો એમાં જવાબ આવશે બી. બરાબર, 3 લાઈનો છે, તો અહીંયા પણ 3 લાઈન ને છેલ્લી લાઈન, બરાબર, ચોરસની, અને વચ્ચે ટપકું. તો આ રીતે આપણા 3 પ્રકારના પ્રશ્નો પૂર્ણ થયા, કે જેમાં આપણે પૂર્ણ આકૃતિ કરવાની હોય છે. હવે એના પછી 13થી લઈને 16 સુધી આ 4 પ્રશ્નો કેવા હોય? તો કે અહીંયા આપણે આગળથી પેટર્ન જોતી રહેવાની
અને એ પેટર્ન પ્રમાણે આપણે આગળ વધવાનું. તો પ્રશ્ન નંબર 13ની અંદર જોશો તો અહીંયા આપણે પોઈન્ટ અને ચોરસ એવી રીતે 2 પોઈન્ટ વચ્ચે ચોરસ, 2 ચોરસ ને 2 પોઈન્ટ. તો હવે તો કે 3 પોઈન્ટ અને 2 ચોરસ થવા જોઈએ, કેમ કે અહીંયા આપણે 2 વખત હતું, તો હવે આપણે 3 પોઈન્ટ 1 વધશે, કેમ કે અહીંયા એક ચોરસ વધી ગયેલું છે. તો સાચો જવાબ આવશે આપણો ડી. એ રીતે પછી પોઝિશનમાં જોઈએ તો અહીંયા એકવાર, પછી બીજી વાર, ત્રીજી વાર, તો હવે ક્યાં આવશે? અહીંયા આ ખૂણામાં આવશે. એટલે જો અહીંયા આ ખૂણાનો આપણો જવાબ સાચો છે. એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 14. તો 14માં પણ જુઓ પ્રશ્ન, એક તીર, પછી બીજું તીર, 3 તીર. તો હવે કેટલા તીરવાળો આવે? 4 તીરવાળો આવે. તો જો 4 તીરવાળો અહીંયા આપણો જવાબ સી આવે છે. પ્રશ્ન નંબર 15માં પોઝિશન છે અલગ અલગ દિશાઓની આ કિરણનીને. તો આપણે કોઈ પણ એક પોઝિશનને પકડીને ચાલવાનું, અહીંયા, પછી ઉપર, પછી આ બાજુ. તો હવે ક્યાં? અહીંયા. તો અહીંયા આકૃતિ હોય એવું ક્યાં છે? તો કે અહીંયા છે. ડી આપણો જવાબ આવશે. અને પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16ની અંદર જુઓ, એક ત્રિકોણ, પછી બીજી આકૃતિમાં એક જ ત્રિકોણ છે પણ એક લીટો વધી ગયો, એવી રીતે 2 ત્રિકોણ. તો હવે એક લીટો વધવો જોઈએ, તો આપણો જવાબ આવશે બી, કે જેમાં એક લીટો વધારે છે. તો આ રીતે આપણે 16 પ્રશ્નો પૂર્ણ થયા. એના પછી આગળ વાત કરીએ 17થી લઈને 20 પ્રશ્નોની, કે જેમાં તમારે અહીંયા જે રીતે બંનેની જોડી હોય છે આ 2 ચિત્રો વચ્ચે, એવી અહીંયા આપણે જોડી ગોઠવવાની. તો જો આ બંનેની જોડી અહીંયા આપેલી છે, એના આધારે આપણે અહીંયા વિચારવાનું. તો આ આકૃતિની જોડી કઈ થશે? તો કે સી આકૃતિ. કેમ? તો જુઓ, અહીંયા બાજુ બદલી ગઈ હતી, તો અહીંયા પણ આપણે બાજુ બદલાવી પડશે, એટલે સી આપણો જવાબ આવશે. એટલે બાજુ તો ઘણાની બદલેલી હશે, પણ ધ્યાન એ રાખવાનું કે બધું ફેરફાર તો નથી થયેલું ને, એમ એ ધ્યાન રાખવાનું. એટલે કે જો તમે બી આકૃતિમાં પણ બાજુ બદલાયેલી છે, પણ જો એમાં ચોરસ ઘટે છે, ચોરસ ઉપર છે, ત્રિકોણ નીચે છે. તો અહીંયા એવું છે નહીં. જો અહીંયા ચોરસ છે જ નહીં આ બી આકૃતિમાં. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવી રીતે એમાં જોશો તો ત્રિકોણ નથી દેખાતો. સમજાય છે? ચાલો આગળ વાત કરીએ હવે પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18ની અંદર જો અહીંયા 3 આ બાજુ એરા છે, તો અહીંયા 2 એરા થઈ ગયા, ટપકાઈ નહીં જ છે. એવી રીતે જો અહીંયા 3 અર્ધવર્તુળ છે આ બાજુ, તો હવે દિશા કઈ આવશે? આ દિશામાં આવશે, પણ 2 જ વર્તુળ બતાવવાના રહેશે, એટલે આપણો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 19. 19ના અંદર ફરીવાર થોડુંક રિઝનિંગ ટાઈપનું છે, મીન્સ કે અઘરું છે. જો એક લંબચોરસ, બરાબર, ચતુષ્કોણ જેને કહેવાય, અને એના અંદર ત્રિકોણ. તો શું થયું? તો કે ત્રિકોણના અંદર ચોરસ થઈ ગયો. તો હવે આ આકૃતિને આપણે મેચિંગ આકૃતિ શોધવાની છે. તો વર્તુળના અંદર ચોરસ છે, તો ચોરસના અંદર શું આવી જશે? વર્તુળ. તો આપણો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 20. 20ના અંદર આ 2 આકૃતિનું કમ્બાઇનિંગ જુઓ કઈ રીતે થયેલું છે. તો જો અહીંયા પહેલાં આ રીતે હતું, તો હવે આમ થઈ ગયું છે. તીર આમ હતું તો આડું થઈ ગયું છે. તો બસ એ પ્રમાણે આ આકૃતિનું મેચિંગ આપણે શોધીએ તો શું જવાબ આવશે? એ. તો અહીંયા આપણા 20 પ્રશ્નો પૂર્ણ થયા છે પાર્ટ નંબર 3માં. આગળ પણ આપણે આવા પાર્ટ બનાવતા રહેશું. તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલ સાથે જોડાવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ વેરી મચ.